હેલો મિત્રો, જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું વચનામૃતનો મહિમા। વચનામૃત એટલે શું? તો વચનામૃત એટલે વચન પ્લસ અમૃત, જેમાં કુલ 273 વચનામૃતો છે। અને આ વચનામૃત છે એ શ્રીજી મહારાજ ક્યાં, કેવી રીતે અને કેવા વસ્ત્ર પહેરીને બેઠા છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે। અને આ વચનામૃતના સંપાદક એવા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી એમ આ 4 સંતો દ્વારા આ વચનામૃતનું સંપાદન કરવામાં આવ્યું છે। આ વચનામૃત એટલે કે શ્રીજી મહારાજની પોતાની પરમવાણી। આ વચનામૃતમાં કુલ જેટલા વચનામૃતો છે તેમની સંખ્યા તો ગઢડા પ્રથમ પ્રકરણના 78 વચનામૃત, સાળંગપુર પ્રકરણના 18 વચનામૃત, કારિયાણીના 12 વચનામૃત, લોયા પ્રકરણના 18 વચનામૃત, પંચાળા પ્રકરણના 7 વચનામૃત, ગઢડા મધ્ય પ્રકરણના 67 વચનામૃત, વડતાલના 20, અમદાવાદના 3 અને ગઢડા અંત્યના 39 વચનામૃત, આમ કુલ 273